રાજકોટ રીબડા અમિતખૂટ આપઘાત કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે। મૃતક પાસેથી મળેલી સુસાઇડ નોટનો એફએસએલ રિપોર્ટ આવ્યો છે। તપાસનીશ અધિકારીએ એફએસએલ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કર્યો। કોર્ટમાં રજૂ થયેલા એફએસએલ રિપોર્ટને લઈને હવે ભારે સસ્પેન્સ છે, કેમ કે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ સહિત 3 સામે ગુનો નોંધાયેલો છે। અમિતખૂટ આપઘાત મામલામાં એફએસએલ તરફથી સુસાઇડ નોટનો રિપોર્ટ મળી ગયો અને નામદાર કોર્ટ તરફ એને ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને આમાં 3 આરોપી હજુ પકડવાના બાકી છે, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ અબ્દુલ બલોચ। તો એની તપાસ અમારી ટીમ કરી રહી છે અને આ એફએસએલની રિપોર્ટ છે એની માહિતી આપી નહીં શકાય, કેમ કે હવે તપાસ ચાલુ છે અને રિપોર્ટ મળી ગઈ અને નામદાર કોર્ટ તરફ ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને સરકારશ્રી તરફથી આ કેસમાં સ્પેશિયલ પીપી શ્રી ચેતન શાહની નિમણૂક થઈ છે અને એસિસ્ટન્ટ સ્પેશિયલ પીપી તરીકે શ્રી હિરણ પટેલની નિમણૂક થઈ છે। બંને સાથે અમારી વાત થઈ ગઈ અને બંનેને કેસ સંબંધિત વિગતો આપવામાં આવી છે। તો વધુ માહિતી સાથે ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, રાજકોટ રીબડા અમિતખૂટ આપઘાત કેસ જે ભારે ચર્ચામાં છે અને હવે મૃતક પાસેથી જે મળેલી સુસાઇડ નોટ હતી તેનો એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે। દીપિકા, ગોંડલના રીબડામાં પાટીદાર યુવક અમિતખૂટ આત્મહત્યા કેસમાં જે તે સમયે જે સુસાઇડ નોટ મળી હતી અને એના આધારે જે અનિરુદ્ધસિંહ જાડેજા, એમના પુત્ર રાજદીપસિંહ અને એક મકરાણી કરીને 3 શખ્સો સામે જે ગુનો નોંધાયેલો હતો એ અંતર્ગત આજે જે સમાચાર મળી રહ્યા છે કે તપાસનીશ અધિકારીએ એફએસએલ રિપોર્ટ આવી ગયો છે, રિપોર્ટ કોર્ટમાં સબમિટ કર્યો છે। કોર્ટમાં રજૂ થયેલા એફએસએલ રિપોર્ટ અંગે ભારે સસ્પેન્સ છે। જોકે રાજકોટ રૂરલના નવનિયુક્ત એસપીએ કીધું કે અમારે એક ફોરવર્ડ કરવાનું કામ હોય, એ રિપોર્ટ આવતા કોર્ટમાં ફોરવર્ડ કર્યો છે। કોર્ટમાં આ કેસ માટે સ્પેશિયલ પીપી પણ નિમાઈ ગયા છે, પણ જે સુસાઇડ નોટમાં અક્ષર મેચિંગ સહિતની જે વાતો હતી એ અંતર્ગત જે રિપોર્ટ હોય એ અત્યારે કોર્ટને હવાલે કોર્ટમાં સુપ્રત કર્યો છે, જેમાં કહી શકાય કે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ સહિત 3 સામે જે અમિતખૂટ આત્મહત્યા કેસમાં ગુના પણ નોંધાયેલ છે અને એ અંતર્ગત એફએસએલનો રિપોર્ટ સોંપાયો છે। જી આભાર ધર્મેશ, સમગ્ર વિગત સાથે જોડાયા તે બદલ।